હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર મૌનિલ નાયક, સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને રોબોટિક આસિસ્ટેડ સર્જન, અંબા હોસ્પિટલ, ગાંધીનગર. કેટલીક મિથ્સ હોય છે ની રિપ્લેસમેન્ટ વિશે, તેના વિશે ચર્ચા કરવા માગું છું. મિથ્સ નંબર 1. આજના જમાનામાં નાની ઉંમરમાં પણ ઘસારો જોવા મળતો હોય છે અને ડે ટુ ડે અમારી ઓપીડીઝમાં 40, 45, 50 યર્સના પેશન્ટમાં પણ ની પેઇન સાથે આવતા હોય છે અને ચાલવા અને રોજની ડેલી એક્ટિવિટીઝમાં તકલીફ થતી હોય છે. તો શું આ પેશન્ટને સફર થવા દેવા અને કોઈ ઉપાય જ નથી? તો એવું નથી. નાની ઉંમરમાં પણ જે ની રિપ્લેસમેન્ટ ન કરવું પડે અને મિનિમલ ઇન્વેઝિવિટી ટેકનિકથી ઓપરેશન થઈ જાય અને પેઇન ફ્રી થાય એવી ઓપરેશન થતા હોય છે, જે રોબોટિક આસિસ્ટેડ માઇક્રોપ્લાસ્ટી અમે કરતા હોઈએ છીએ, કે જેથી પેઇન ફ્રી પેશન્ટ થઈ જતા હોય છે અને સારી રીતે ચાલતા હરતા ફરતા થઈ જતા હોય છે. આ પણ એક પ્રકારનું ની રિપ્લેસમેન્ટ જ છે, જેને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે. તદુપરાંત એવા રિસન્ટ જે સાંધા આવતા હોય છે કે જેની લોન્જિટિવિટી એટલે કે આયુષ્ય ખૂબ વધારે હોય છે, જેમ કે સિરામિક્સ ગોલ્ડની, હાઈફ્લેક્સની અને વિટામિન E પોલીવાળા પ્લાસ્ટિક ધરાવતા સાંધા આવતા હોય છે અને જેના કારણે સાંધાનું આયુષ્ય એટલે કે લોન્જિટિવિટી ખૂબ જ સારી હોય છે અને હાઈફ્લેક્સ ની હોવાના કારણે ખૂબ જ સારું ની બેન્ડિંગ એટલે ની ફ્લેક્શન અને પલાઠી વાળી શકાય એવા સાંધા હોવાના કારણે એનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. નાની ઉંમરમાં પણ ની રિપ્લેસમેન્ટ શક્ય છે અને એમાં રોબોટિક આસિસ્ટેડ સર્જરી થવાના કારણે સાંધાનું જે પ્લેસમેન્ટ ચોકસાઈપૂર્વક થાય છે અને જેના કારણે લોન્જિટિવિટી ઓફ ઇમ્પ્લાન્ટ એટલે કે સાંધું લાંબુ ચાલે છે. એટલે કે એવું નથી કે ફક્ત મોટી ઉંમર કે 70-75માં જ ની રિપ્લેસમેન્ટ થઈ શકે. 50-55માં પણ આજના જમાનામાં જો દર્દીને તકલીફ હોય તો ની રિપ્લેસમેન્ટ શક્ય બને છે અને એમાં ખૂબ જ સારા અને ચોકસાઈપૂર્વકના પરિણામ મેળવી શકાતા હોય છે.